વિદ્યાર્થી ભાઈઓ તથા વાલીઓ, અત્યારે આપણા સમાજમાં શિક્ષણના વ્યાપ વધારવા માટે કેટલાક યુવાન સાથીઓ ધોરણ 10 અને ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે કઈ લાઇનમાં જવું અને એ માટે માર્ગદર્શન માટે સેમિનાર કરી રહ્યા છે. મારી સૌને વિનંતી કે આ સેમિનારમાં સૌ જોડાય. સૌ પ્રથમ તો હું મારો પરિચય આપું. હું શ્રી લલ્લુભાઈ દેસાઈ, મંત્રી શ્રી ગુજરાત ગોપાલક કન્યા કેળવણી મંડળ, ગાંધીનગર, વિદ્યાર્થીઓ સાથે સતત કામ કરતો હોવાથી આ વિદ્યાર્થીઓને પોતાના ભાવિ ઘડતર માટે કઈ લાઈન લેવી અને કયું ક્ષેત્ર પસંદ કરવું એ બહુ અગત્યનું હોવાથી હું તમારી સાથે આ વિડીયોથી જોડાયો છું. મિત્રો, અત્યારે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ નવા પ્રવાહોનાથી માહિતગાર નથી અને એના કારણે સામાન્ય ગ્રેજ્યુએશનમાં તો આર્ટ્સ, કોમર્સ કે સાયન્સનો ફેકલ્ટી પસંદ કરી અને એડમિશન લઈ લેતા હોય છે અને એના કારણે એનું ભાવિ થોડું ધૂંધળું બનવાની સંભાવનાઓ છે. તો આ યુવા સાથીઓ જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્ન માટે તમે સૌ પહેલાં તો સમજો, જાણો કે ભાઈ આ કઈ કઈ ફેકલ્ટીઓ છે અને એમાં ક્યાં જવાથી આપણા ભવિષ્ય ઉજળું છે, બધા આપણાને પોતેને એટલે કે આપણા બાળકને કયા વિષયમાં રસ છે એની આપણને પણ સંપૂર્ણ માહિતી મળશે અને એ વિષય જેની માહિતી મળે એ વિષયમાં થોડા ઊંડાણથી અભ્યાસ કરી અને આપણા બાળકને એડમિશન અપાઈશું તો આપણે એ બાળકનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બનશે. તો મારી નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ લોકો આ વેબિનારમાં જોડાય, વધુમાં વધુ એ કાર્યક્રમને સમજે અને સમજીને એનો લાભ લઈને એની ભાવિ પેઢી, આવનાર બાળકની જોડાનાર બાળકની ભાવિ પેઢી એકદમ ઉજ્જવળ બને એવી અપેક્ષા રાખું છું. જય હિન્દ.